સૌથી પહેલાં કોઈપણ બ્રાઉઝર એક તમારે ઓપન કરી લેવાનું છે. બ્રાઉઝર ઓપન કર્યા બાદ ઓજસ લખી તમારે સર્ચ કરવાનું છે. જે સૌથી પહેલી લિંક છે એના પર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો. એપ્લાય ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તમારે જેની અંદર ફોર્મ ભરવું હોય અહીંયા સિલેક્ટ કરશો. આપણે અહીંયા ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઉપર ક્લિક કરી આગળ વધીએ છીએ. ત્યારબાદ અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. એપ્લાય નાવ ઉપર અહીંયા ક્લિક કરશો. જે તમે અગાઉ ઓએસએસ ઉપર રજિસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાનું છે. અને જો તમે ફ્રેશ નવું ફોર્મ ભરતા હોય, કોઈ વાર રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે શેની અંદર ફોર્મ ભરવું છે તે અહીંયા સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે પીએસઆઈ, લોકરક્ષક, બૂથનો મતલબ છે કે બંને લોકરક્ષક અને પીએસઆઈ બંનેની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયા તમે સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ અહીંયા સરનેમ લખવાની છે, અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું છે અને અહીંયા ફાધર નેમ અથવા હસબન્ડ નેમ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મધર નેમ લખવાનું છે. ત્યારબાદ જેન્ડર અહીંયા સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ ફરી અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ફરીવાર તમારે અહીંયા મેલ સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેન્ડર સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે ડેટ ઓફ બર્થ લખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મેરિડ સ્ટેટસ તમારે સિલેક્ટ કરવાનું છે, જેમ કે મેરિડ, અનમેરિડ. ત્યારબાદ અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે, એસસી, એસટી જે તમારે લાગુ પડતી હોય અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. જો તમે એસટી કેટેગરીની અંદર આવતા હોય તો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડશે. તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર અહીંયા લખશો. કાસ્ટ સર્ટિફિકેટ ડેટ અહીંયા જે સમયે ઇસ્યુ થઈ હતી સર્ટિફિકેટ અહીંયા ડેટ તમારે લખી દેવાનું રહેશે. અહીંયા રાજ્ય ઓટોમેટિક સિલેક્ટ કરશે. જો અન્ય રાજ્ય હોય તો તમારે બીજું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારો જે પરમેનન્ટ એડ્રેસ છે એ અહીંયા તમારે લખવાનો રહેશે. પરમેનન્ટ એડ્રેસ લખવા માટે અહીંયા તમે ક્લિક કરી પરમેનન્ટ એડ્રેસ લખી દેશો. ત્યારબાદ અહીંયા રાજ્ય સિલેક્ટ, ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તાલુકો અહીંયા સિલેક્ટ કરશો અને અહીંયા પિનકોડ એન્ટર કરી દેશો. ત્યારબાદ સેમ પ્રમાણે અહીંયા લખી દેશો. જો હાલનો એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ જો અલગ અલગ હોય તમારો તો અહીંયા તમે પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા લખશો. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર કમ્પલસરી એન્ટર કરવાનો છે. રીટાઈપની અંદર ફરીથી મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ઈમેલ આઈડી પણ કમ્પલસરી એન્ટર કરવાની છે. ફરી રીટાઈપની અંદર પણ ઈમેલ આઈડી એન્ટર કરશો. ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ એક પુરાવો આપવાનો છે, જેમ કે વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી અથવા આધાર પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. અહીંયા દરેક પાસે આધાર કાર્ડ અવેલેબલ હોય છે તો અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી અહીંયા ફોટો આઈડી પ્રૂફ નંબર અહીંયા લખવાનો છે તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર લખી દઈશું. જો અન્ય માહિતી તમને લાગુ પડતી હોય તો અહીંયા તમારે લખી દેવાની રહેશે. અન્યથા ખાલી પણ તમે છોડી શકશો. ત્યારબાદ અહીંયા ભાષાની માહિતી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આગળ વધીશું. HSCની અંદર અહીંયા તમારે જે માર્કશીટ છે એની ટકાવારી લખવાની છે. અહીંયા ક્લાસ પસંદ કરશો, અહીંયા બોર્ડ લખી દેશો. ત્યારબાદ પાસિંગ યર અહીંયા લખી દેવાનું રહેશે. તમે કેટલી ટ્રાયલની અંદર પાસ કરેલું છે અહીંયા ટ્રાયલ લખવાની છે.
જે લાસ્ટ સીટ નંબર છે અહીંયા તમારે લખી દેવાનો છે. ત્યારબાદ જો તમે ગ્રેજ્યુએટ હોય તો અહીંયાથી તમે BA BCom જે તમારે લાગુ પડતું હોય અહીંયા તમે દર્શાવી શકશો. જે અહીંયા સેમ પ્રમાણે જ રહેશે. જો તમે BA કરેલું હોય પર્સન્ટેજ, ક્લાસ અને યુનિવર્સિટી અહીંયા લખી દેવાની છે. એન્ડ પાસિંગ યર અહીંયા લખવાનું છે. કેટલી ટ્રાયલની અંદર તમે પાસ કરેલું છે અહીંયા લખશો. અને જે લાસ્ટ સીટ નંબર છે તે અહીંયા તમે લખી દેશો. એની અધર ડિટેલ્સ તમે પોસ્ટ ગ્રેજ્યુએટ હો તો એ પણ તમારે અહીંયા લખવાનું છે. તમે જો NCC કરેલું હોય તો અહીંયા યસ ઉપર ક્લિક કરી આ માહિતી તમે ફિલ કરી શકશો. ત્યારબાદ HSCની જે માર્કશીટ છે, જે 12મા ધોરણની માર્કશીટ છે અહીંયા તમારે અપલોડ કરવાની છે. જેનું માર્કશીટ અપલોડ કરવાનું છે એ JPG અને PNG ફોર્મેટની અંદર તમારે અપલોડ કરવાની છે. અને 1 MB કરતાં ઓછી હોવી જોઈએ ડોક્યુમેન્ટની સાઇઝ. ત્યારબાદ અહીંયા તમારે સિલેક્ટ કરી ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો. જે જગ્યા પર તમે ફાઇલ મૂકેલી છે ફાઇલ સિલેક્ટ કરશો અને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સક્સેસફુલનું જે મેસેજ છે તમને જોવા મળી જશે. ત્યારબાદ કન્ડિશન એક્સેપ્ટ કરવાની છે. યસ ઉપર ક્લિક કરી સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ પછી જે રજિસ્ટ્રેશન નંબર આવે છે એ નંબર તમારે કોપી કરી લેવાનો છે. જે અહીંયા નંબર છે આ રીતનો જે નંબર છે એ કોપી કરી લેવાનો તમારે રહેશે રજિસ્ટ્રેશન થયા બાદ. ત્યારબાદ ફરીથી અહીંયા અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને જે તમારી ડેટ ઓફ બર્થ છે, જન્મ તારીખ છે અહીંયા એન્ટર કરી ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ છે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. જે અહીંયા બતાવેલું છે ફોટાનું ફોર્મેટ છે JPG હોવું જોઈએ અને ફોટોની જે સાઇઝ છે એ 5 સેમી 3.6 સેમી હોવી જોઈએ. અને જે ફોટો અને સિગ્નેચર 15 KB કરતાં વધારે રાખવાની નથી, એના કરતાં ઓછી રાખવાની છે સાઇઝ. ત્યારે જ તમે અહીંયા અપલોડ કરી શકશો. ત્યારબાદ અહીંયા અપલોડ કર્યા બાદ ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે એન્ડ કન્ફર્મ ઉપર ફરીથી અહીંયા ક્લિક કરશો. ત્યારબાદ ફરી અહીંયા રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરશો અને ડેટ ઓફ બર્થ એન્ટર કરી ઓકે કરશો. બધી માહિતી તમને અહીંયા જોવા મળી જશે. જો બધી માહિતી બરાબર હોય તો તમારે કન્ફર્મ અરજી કરી દેવાની છે અને કન્ફર્મ અરજી નંબર અહીંયા તમને શો થશે અને પ્રિન્ટનું પણ ઓપ્શન તમને જોવા મળી જશે. ત્યારબાદ પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની છે. અથવા તમે જો મોબાઈલની અંદર એપ્લાય કરતા હોય તો રજિસ્ટ્રેશન નંબર કોપી કરી લેવાનો છે અથવા કોઈ જગ્યા પર નોંધી લેવાનું છે. આશા રાખીશ કે આ માહિતી તમને પૂરેપૂરી મળી ગઈ હશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.